વૃત્તાસુરે ભગવાનની પાસે એવું વરદાન એને માંગેલું છે કે દધીજી નામના એક સંત હતા, એ સંતના અસ્થિ અને એનો હથિયાર બનીને તો જ એ વૃત્તાસુરનું મૃત્યુ થાય. વૃત્તાસુરને મારવા માટે ઇન્દ્ર ગમે એટલી હદ સુધી જાય. એક સંતનો જીવ લેવાય પોતાના માટે તૈયાર થયો. દધીજી નામના સંત છે, એમની પાસે જાય છે. એ ઋષિવર, તમારો પ્રાણ જાય ને તો જ વૃત્તાસુર મરે. ત્યારે ઋષિ વિચાર કરવા લાગ્યા કે તમારું કાર્ય થતું હોય મારા પ્રાણ જવાથી અને મારા અસ્થિને હાડકામાંથી તમારે અસ્ત્ર બનાવવું હોય તો હું મારા પ્રાણને છોડી દઈશ. નથી રે મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. ઓલા સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. અરે ભરી સભામાં જોને કોઈ વેચાણા તેલ કળામાં પડતા. ઘરની નારીને દાનમાં દેતા, દિલ જેના નથી ડરતા. ઓલા સંતને સંતપણા રે મનવા કઈ નથી મફતમાં મળતા. તેલ કળાની અંદર સુધનવાને નાખવામાં આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણના એક પરમ ભક્ત હતા. કહેવાય છે કે સુધનવાજી પરણીને આવ્યા અને એટલામાં કોઈ ગાયો હાંકી ગયું. પિતાએ આદેશ કર્યો, પણ સુધનવાના મનમાં એમ થયું કે હું જીવતો આવું કે ના આવું, પણ આજે જ પરણીને જે સ્ત્રી આવી છે, મારા અર્ધાંગીની બનીને જે આવ્યા છે, એ નારીને હું કહેતો જાઉં કે હું જાઉં છું અને મારા જાજા જુવાર છે, છેલ્લા છે પેલા એની મને નથી ખબર. એટલે સ્ત્રીને મળવા માટે સુધનવા પત્નીને મળવા ગયા છે. એમાં એનો કંઈ વાંક નહોતો. તો એના પિતાને ગુસ્સો આવ્યો કે પત્નીને મળવા શું ગાયો હાંકવા જાવી, એમાં મળવા જવાનો હતો. આને ઉકળતા તેલમાં નાખો. કહેવાય છે ધગધગતા તેલની અંદર સુધનવાને 4 જણાએ હાથને પગથી પકડીને નાખવા માટે પ્રયત્ન કર્યા. નાખ્યા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. તેલ ઠંડુ થઈ જાય છે. ફરી વખત કે તમે બરાબર ગરમ નહીં કરતા હો તેલ, આને કેમ કંઈ થતું નથી. ફરી તેલ ઉકાળ્યું છે અને જ્યાં એને નાખવા યત્ન કર્યો ત્યાં શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ, હે મુરલીધર, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જગમાં જે ઘણા સારા એની દશા પણ સારી નથી હોતી. મને બચાવજો, પાહી મામ. અને એ જ ક્ષણે કહેવાય છે તેલ ઠંડુ થયું હતું. સુધનવાનો વાળ વાંકો નહોતા કરી શક્યા. ભરી સભામાં જોને વેચાણા હરિશ્ચંદ્ર રાજા જેવા કોઈ તેલ કળામાં પડતા, સુધનવા જેવા. એમને એમ ભક્તિ નથી મળતી. આ તો માર્ગ છે સુરાપુરાનો. રોહિત બજારે વેચાયો, રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્યને કારણે રે. ચલ્લૈયાને ખાંડણીએ ખાંડવો પડ્યો. પોતાના પુત્રને કઈ 5 મિનિટમાં ભક્તિ થઈ જતી નથી. જેણે જેણે ભજન કર્યું, ભક્તિ કરી અને કસોટીઓ બહુ કરી ભગવાને, અને કસોટીઓ આપી, પરીક્ષાઓ આપી છે. છેવટે અહીંયા દધીચી ઋષિ કહેવા લાગ્યા છે કે કંઈ વાંધો નહીં, હું મારો પ્રાણ છોડીશ. પ્રાણ છોડવા તૈયાર થયા અને એ વખતે એના ધર્મપત્ની, એના ઉદરમાં બાળક છે. મહાદેવના અંશા અવતાર એના ઉદરમાં, એના ગર્ભમાં છે. મહાદેવના પરમ ભક્ત હતા દધીચી ઋષિ. શિવજીના પરમ ભક્ત છે, ભોળાનાથના ભક્ત છે. શિવ ભક્તની આયુષ્ય ખૂબ લાંબી હોય છે. પણ દધીચીના મનમાં થયું કે ઇન્દ્ર મને એમ કહે છે કે તમારો પ્રાણ જાય, અમે સુખી થાય, તો મારે જીવવું શું કામે જોઈએ? કોઈનું દુઃખ ટળતું હોય તો. અને એ વખતે શિવજીની ભક્તિ એણે ખૂબ કરી છે. થયું એવું કે દધીચી ઋષિએ પોતાના પ્રાણને તો કે છોડ્યો છે.
એના દેહને લઈ અને ઇન્દ્રએ અસ્થિ બનાવ્યા, અસ્ત્ર બનાવ્યા વૃત્તાસુરને મારવા. ધર્મપત્ની રડવા માંડ્યા કે મારા પતિ વિદાય લે, હવે હું જીવી શું કરું? અને એને પોતાના ઉદરમાંથી બાળક કાઢી અને પીપળાના વૃક્ષની નીચે રાખ્યું. પોતે પણ દધીચીની પાછળ પ્રાણ છોડ્યો. અને પીપળાની નીચે જે બાળક રાખ્યું બીજું કોઈ નહીં, મહાદેવ હતા ખુદ. મહાદેવનો પીપલાદ નામનો અવતાર થયો હતો. અને માતા પિતાએ વિદાય લીધી. કોણ મોટા કર્યા? શાસ્ત્રની અંદર તો જે કથાઓ આવી આજુબાજુમાં કોઈ હશે. તુલસીદાસજીએ જન્મ્યા, માતા મૃત્યુ પામી હતી, તો કોઈને કોઈ મોટું કરવા વાળું આવી જ જાય છે. પણ અહીંયા દધીચી ઋષિ, હવે વૃત્તાસુરને ખ્યાલ આવી ગયો કે હું કોઈ કાળે જીવી શકું એમ નથી, કારણ કે અસ્ત્ર શસ્ત્ર તૈયાર થઈ ગયું છે મારા માટે. એટલે હવે હું ભગવાનના શરણે જાઉં. મારો કાળ આવે પહેલા હું હરિને બોલાવી લઉં કે હરિયા જાઓ એક બાર, 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 હરિયા જાઓ એક બાર. તું મેરા હે मैं तेरा हूँ, तुम मेरा है मैं तेरा हूँ, तू जन्म जन्म से मेरा है, तुम जन्म जन्म से मेरा है, मेरे प्राणों के आधार, हरिया जा